જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચજ બધું લઈ સરસ બ્રશ બ્રશ કરી અને આપણે લઈ લીધું કામ હાથમાં, કેમ કે કામ કરવું જરૂરી. નકર મમ્મી ગાયા કામ કહે છે ઘરની બહાર વયો જા. મમ્મી તો સવારના પરમાં મને મિશન આપી જ દીધું હતું કચરા પોતા કરવાનું. મેં કાંઈ વાંધો ના, હાલો મમ્મીનું જે કીધું છે એ સર આખો પર, એટલે આપણે મસ્ત કચરા પોતા કરી નાખ્યા. મમ્મી કે સરસ તારો કોઠો ચડાવવા માટે સરસ ચા બનાવ્યો છે, તું જરી ખોલીને તો જો. મેં કાંઈ વાંધો નહીં, ખોલીને જોયું, ચા જોઈને તો એટલી મજા આવી ગઈ ને વાત જ ના પૂછો. મને એમ થયું ફટોફટ એક ચાની ચુસ્કી લગાવી લઉં. કેટલાને આટલી ટેવ છે, 2 વાર તો હું ચા સવારે પીએ જ લઉં, કેમ કે ચા વગર તો હાલે જ નહીં. એટલે મસ્ત મજાનું મમ્મી સરસ ચા બનાવીને રાખી દીધો હતો, અને આપણે સરસ ગરમ જ હતો. એટલે આપણે મેં કીધું હવે ચા પી લેશી, હાલશે નહીં આપણે ચા વગર. વાટકામાં સરસ ચા લઈ લીધો. ચા લઈને આપણે બેસી ગયા સોફા ઉપર, કેમ કે કામ કરીને આપણે થાકી ગયા છીએ. તો ચા સરસ પી અને ચા પીતા પીતા ચાનો મસ્ત આનંદ લઈ. એટલે સરસ ચા પી લીધો આપણે. ચા પીને આપણું બીજું મિશન હતું વાસણ ઉટકવાનું. મસ્ત મજાના આપણે સરસ વાસણ ઉટકી દીધા. એટલે મમ્મીને મજા આવી ગઈ. મમ્મી ભેગા આપણે ઉટકવા બેઠા હતા, આપણે એકલાય ઉટકા નથી. એટલે મમ્મી ભેગા વાસણ ઉટકી અને આજે સરસ મજાની ભાખરી, ગાંઠિયા, સંભારો, મસ્ત મજાનો નાસ્તો કરવાનો પ્લાન હતો. એટલે સરસ નાસ્તો કરવા અમે બેસી ગયા છીએ. તમે લોકો પણ આવી જજો નાસ્તો કરવા. નાસ્તો કરીને જયું સરસ બેસી ગયો મામું પાસે. મામું ઘરે હોય ને એટલે જયું એને એટલો હેરાન કરે ને વાત જ ના પૂછો. એ કે મામું હાલો હવે મને આજે સ્ટડી કરાવ. મામું કે હાલ હવે આજ તને સ્ટડી કરાવી દો, ઘરે છું. એટલે હવે આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જાસી આપણા રૂમમાં. એસીમાંથી ઉઠીને આવ્યા છીએ અને હવે ચા મૂક્યો. ચા પી અને વિચાર છે અમારું જૂનું ઘર છે ને ચક્કર મારવાનો, કેમ કે જૂનું ઘર ઈ ઘર તમને લોકોને ખબર હોય તો, કેમ કે મારું એ મારા પપ્પાની એક યાદી હતી અને મસ્ત મજાનું એ જગ્યા છે. એમાં ઘણા એટલા મસ્ત સપના, મસ્ત બધા ટાઈમ પસાર કર્યા છે. બહુ મને યાદ આવે છે. એટલે મને એમ થાય કે એકવાર હું ઘર જોઈ આવું. ભલે શેરીમાં ચક્કર મારીને આવી લાવી, પણ મનમાં એવું થાય ઘર જોઈ આવું. એટલે એકવાર ચક્કર મારી આવી ઘરે, અને મને તો બહુ એ ઘર પ્રત્યે ફિલિંગ બહુ ઝાઝી છે. એટલે આપણે એમ થાય કે જઈ આવું. એના એ ઘર વિશે હું કહું ને એટલું ઓછું છે. એટલે એના માટે આજે ચક્કર મારવા જવાના છે. ચા પાણી પી લઈ, મસ્ત તૈયાર થઈ જાય ને પછી જાસી ઘરે. આપણે તો સરસ મજાના રેડી થઈ ગયા, કેમ કે આપણે બહુ ઈચ્છા હતી ઓલા ઘરે ચક્કર મારવાની. એટલે આપણે રેડી થઈને બેસી ગયા. ને જયુભાઈ સરસ સેન્ડલ પહેરતા હતા. ફાઇનલી આપણે ભાઈ મૂકવા આવે છે, કેમ કે એ ઘરે ચક્કર મારવા જવું જ પડે. ઘરે પહોંચી ગયા. તાળું જોઈને થોડોક જીવ બરે, પણ હવે શું કરીએ. હવે આપણે થોડાક ટૂંક સમયમાં આપણી મકાનનું કામ ચાલુ કરવાનું છે. અને થોડીક વાર થઈ ત્યાં ફોન આવ્યો ઘરેથી કે મહેમાન આવ્યા છે. એટલે આપણે થોડીક વાર આંટીના ઘરે બેઠા. એટલે ટૂંકમાં મારા મમ્મીના ફ્રેન્ડ છે એના ઘરે બેઠા. ત્યાં ભાઈ અમને પાછા તેડવા આવી ગયા. ભાઈ પાછા તેડવા આવી ગયા, કેમ કે ઘરે મહેમાન આવ્યા છે. ફોન આવ્યો અને આપણે થોડોક હવે વિડીયો સરસ ઉતારી લીધા. ને મમ્મીના બેનપણી છે, કેમ કે મમ્મીને એના વગર ના હાલે ને એના બેનપણીને એના વગર ન હાલે. એટલે મમ્મીને સરસ આવજો કહેવાય ને ભાઈ અમને ગાયકા ઘરે પહોંચાડો, કેમ કે મહેમાન આવ્યા છે. મહેમાનને આવજો કહી અને અડધું કામ ગામનું રહી ગયું હતું, ગામમાં જવાનું અને વસ્તુ લેવાની. એટલે પાછા અમે નીકળી ગયા. ને જયું ગયો બાજુવાળાના ઘરે રમવા, કેમ કે મમ્મા મારે રમવા જવું છે. એટલે આપણે સરસ પૈસા લઈને નીકળી ગયા રોંગમાં, કેમ કે જવું તો જરૂરી. અને થોડુંક ઇમરજન્સી હતું, કેમ કે સાંજનો ટાઈમ થઈ ગયો તો બંધ થઈ જાય. એટલે આપણે ભાઈ વાતું કરતા કરતા જતા હતા. કામ પતી ગયા પછી યાદ આવ્યું કે જયું ભાઈ માટે મસ્ત મજાની એક ચેર લેવી છે. એટલે સરસ એની જો પોટી કલરની ચેર લઈ લીધી. ચેર લઈ બધું કામ પૂરું કરી અને આપણે છે ને પહોંચી ગયા શ્રીજીમાં, કેમ કે ત્યાંથી આપણે લેવાની હતી ચટણી. જય દ્વારકાધીશની ચા પીવી છે, પણ હમણાં નવનીત છે નહીં. એટલે હમણાં નવનીત નથી એટલે ન લઈ જઈએ પીવા. એટલે આપણે ત્યાં ઊભા રહીને થોડોક જીવ બહાર્યો. પછી ફાઇનલી આપણે જે જૂનો જાણીતો જે ભાઈ છે જેની પાસેથી આપણે ભાજી બહુ મસ્ત બનાવે છે, એને કીધું હાલો તમારા હથિયાર સથિયાર લઈને મસ્ત મને ભાજી બનાવી દીધી. એટલે સરસ એને ભાજી બનાવી દીધી. અને વાત જ ન ઘરેથી મમ્મીનો જાજો બધો ઓર્ડર હતો, આ લઈ આવજો, ઓલું લઈ આવજો, ને થોડું કામની વસ્તુ લેવાની હતી. એટલે બધું લઈને ફાઇનલી ઘરે પહોંચી ગયા. ને આપણે તો બપોર એકટાણું કરી લીધું હતું. એટલે અત્યારે ફરાળ હતું. એટલે સરસ અમે ફરાળ કરવા બેસી ગયા હતા, કેમ કે આપણે થોડીક ભૂખ લાગી ગઈ હતી. મમ્મીને કીધું પહેલાં ફરાળ કરી લે પછી બધી વાત આપણે. એટલે સરસ બેસી ગયા. હું ને મમ્મા એક જ થાળીમાં જમી. હાઉ ડાયરાન જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. આવા નવા મારા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ઇન્સ્ટામાં ફોલો કરજો. હાઉ ડાયરાન જય શ્રી કૃષ્ણ.